તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો સવારના 6 વાગે ઉઠ્યા હતા તો કૂતરાને શીરો નાખવા જવાનું હતું, એટલે શીરો ખવડાવવા જવાનું હતું કૂતરાને, બધા પ્રાણીઓને શીરો ખવડાવવા જવાનું હતું। એટલે વહેલા સવાર 6 વાગે ઉઠ્યા હતા અને અત્યારે લગભગ વાગ્યા છે 7:15। આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને બધા જઈ રહ્યા છીએ કૂતરાને શીરો ખવડાવવા, કૂતરાને બીજા કોઈ અન્ય પ્રાણીને પક્ષીઓ માટે ચણા પક્ષીઓ માટે દાણા એવું લાવ્યા છીએ। બધા જઈ રહ્યા છીએ, બધા ભાઈબંધો આગળ છીએ, આપણે પાછળ છીએ। આમ પેલી બાજુ અમારા ભાઈબંધો છે બીજું આ બાજુ આપણું ડાલું આવે હાર્યું, બીજા ભાઈબંધો છે બીજી બાજુ ગયા છે। આપણે આ બાજુ અહીંયાથી જઈએ છીએ, હાલ આપણે આવી ગયા છીએ સહસ્ત્રલિંગ તળાવ બાજુ, એ બાજુ આગળ આપણે જઈ રહ્યા છીએ। બધા ભાઈબંધો આગળ છીએ, આપણે પાછળ છીએ। અહીંયાથી બ્લોગ ચાલુ કર્યો છે, નીકળ્યા થોડા વહેલા નીકળ્યા હતા, બ્લોગ હજી હવે ચાલુ કર્યો છે। તો આગળ જોડાઈ રહેજો અમારા વિડીયોમાં। બધા ભાઈઓ જુઓ સેવા કરે, આ બાજુ વિશાલભાઈ ચકલન દોણા નાખે, પેલી બાજુ 2 જણા આવે, આગળ 2 જણા, આ બાજુ પપ્પુ, આ બાજુ આપણા બીજા બ્લોગર, પેલું બાજુ આપણું ડાલું પડ્યું, ડાલામાં શીરો છે। સહસ્ત્રલિંગ તળાવમાં આપણે આવી ગયા છે। સવારમાં ઠંડી જબ્બર પડે છે, સેવા કરવા આવી ગયા છીએ। પેલી બાજુ મારે એક ભાઈ જો શીરો ખવડાવે, આ બાજુ કૂતરું શીરો ખાય, આ બાજુ અમારી ગેંગ, તો આ બાજુ આપણા બિસ્કિટ અને આ બાજુ ये वीडियो उतरे अशोकभाई ठाकुर। तो मित्रों जो आ बाजू खूब બધા વાંદરા બેઠા है અને આપણે એ સેવા કરવા આવી ગયા છે। અને આ બાજુ પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, આપણે આવી ગયા છે વાંદરાને સેવા કરવા માટે। અશોકભાઈ મિત્ર જોડો તમે સેવા કરો ભાઈ। તો આ બાજુ આપણે સાગરભાઈ સેવા કરવા જઈ રહ્યા છીએ। બધા ભાઈઓ અમારે શું કે પેલું આ બાજુ આપણા ભાઈ જુઓ વાંદરાને બિસ્કિટ ખવડાવે, આ બાજુ વાંદરા ભાઈ શું ખાય, ચણા છે, આ બાજુ બધા બેઠા છે। આપણે જોડે બિસ્કિટ આપણે ખવડાવતા જઈએ છીએ, બ્લોગ બનાવતા જઈએ છીએ। બીજા ભાઈઓ છીએ રહ્યા સેવા કરી, આ બાજુ આપણે લક્ષ્મણ કાકા, આ બાજુ રાહુલ, આવું ના બોલે, પેલી બાજુ અમારા બીજા ભાઈઓ છીએ, આ બાજુ આપણે વિનોદભાઈ, આ બધા રોજ સેવા કરવા આવે, આપણે આજનો દિવસ જ આવ્યા છીએ। આ વિજુભાઈ આ લોકો રોજ સેવા કરવા આવે, પણ આપણે તો આજે જ આવ્યા છીએ, આ સેવાનો લાભ લીધો હોય આપણે। પેલી બાજુ અમારા બીજા ભાઈઓ, આ બાજુ મહેશભાઈ અને આ બાજુ આપણે રાહુલ। કેવું રહ્યું પેલું આપ તમારા બધા ભાઈઓ જુઓ ભેગા થઈ ગયા, અમે આટલા જણા સેવા કરવા માટે આવ્યા હતા। આ બાજુ આ બધા 2 મિનિટ ખાલી, આ બાજુ અમારા બધા ભાઈઓ જુઓ સેવા કરીને નીકળીએ છીએ અહીંયાથી। આ બાજુ આપણે આવી જતા અને આ બાજુ તમે જુઓ નદીનો છે નજારો, આ છે આપણે કુંવરકા નદી આપણે આવ્યા હતા સેવા માટે। આ બાજુ અમારા બધા ભાઈઓ છીએ, આપણે બધું પોતે જય માતાજી। અને આ બાજુ આપણે બધા સેવા કરીને નીકળી ગયા છીએ, તો હવે આપણે સેવા કરીને હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ। તો તમે જોડા રહેજો અમારા વિડીયોમાં। આ બાજુ જુઓ, આ બાજુ જુઓ આપણે કેટલા જણા હતા આ બાજુ સેવા માટે આજે આવ્યા હતા। આ બધા આપણે સેવા કરવા આવ્યા હતા। તો આજે આપણે પાટણમાં ખંડેલ જતાનો વરઘોડો છે, મેળો છે, તો એના માટે તમે જુઓ ભગવાનનો દર્શન કરાવી, ખંડેલ જતાનો આજે મેળો હોય।
કરંટ દાદાનો રથ આવી ગયો. તમે જોડાઈ રહેજો અમારા વિડીયોમાં, તમને દર્શન કરાવશું. મિત્રો આપણે હમણાં જે વરઘોડો નીકળ્યો હતો અહીંયા કરંડાવી દાદાનું મંદિર, એ વરઘોડો અહીંયા હતો. આજે દેખાય કરંડાવી દાદાનું મંદિર છે. અને આ બાજુ જુઓ, પહેલાં આ બાજુ કરંડાવી દાદાનું મંદિર જુઓ. તો આપણે પેલ લેવા આવ્યા હતા, લઈ લીધો અહીંથી. તો આપણે પેલ લઈને હવે ઘેર દઈશું અહીંયાથી, એથી પેલ લઈ લેવું. અને આ બાજુ અમારા બધા ભાઈબંધો બેઠા છે. તો મિત્રો આપણે હવે આજના વાગ્યા છીએ પહોંચ, અને આપણે પતંગ ચકાવવા આવી ગયા છે. બધા ભાઈબંધો પતંગ ચકાવવા આવી ગયા છે. આ બાજુ બે પેલા ભાઈબંધો પતંગ ચકાવીને આપણે હવે શાંતિથી ખાટલામાં બેઠા છીએ. શું કે ચો પડી ગયો પવન નહીં આવતો? તો આ બાજુ એક પતંગ પેલું ચકે, પેલી બાજુ પતંગ ચકે. આ બાજુ પુણ્યા શું લઈને આવ્યો? પૂરા એ પૂરા એ ઊંધા કે હાય કેજો, આમ હાય કર. એ પૂરા આમ કરજે, મૂડ નથી. અને આ બાજુ આપણે બે જણા પતંગ ચડાવ્યા. આ બાજુ આપણે પહેલું, અને આ બાજુ એનું પતંગ પેલું ચકે. અમારે સ્ટાર્ટિંગ થઈ જશે. આવું થયો પતંગ ના ચડાવાય. પેલી બાજુ બધા ભાઈબંધો છે. આ છે આપણું મંદિર. અને આપણે હવે હું નિરાલી બીજાના દીવાબત્તી કરવા આવ્યા છે. નિરાલ છે માં આપણે એમ એમ. તો મિત્રો આપણે હવે દીવાબત્તી કરી દઈએ. દીવાબત્તી કરીને પછી મળીએ. તો આ બાજુ આપણે હવે દીવાબત્તી કરીએ છીએ. આ બાજુ નિરાલી. જય માતાજી બોલો. તો મિત્રો આપણે હવે દીવાબત્તી કરી નાખી. દીવાબત્તી કરીને આપણે બહાર આવી ગયા છે. તો આપણો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય બહુચરમાં, જય માતાજી.